અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. તો રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટથી ઉદ્યોગોને વેગ મળવાની અપેક્ષા છે. મોરબી જામનગરના સિરામિક ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી શકે છે. રાજકોટના સોના ચાંદી જ્વેલરી ઉદ્યોગને પણ વેગ મળી શકે છે. વાઇબ્રન્ટ સમિટમાં પ્રથમવાર જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પણ ભાગ લેવાનું છે. વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી ખરીદાર આવતા ઉદ્યોગકારોને લાભ થઈ શકે છે. સમિટમાં નિષ્ણાતોનું માર્ગદર્શન પણ તમામ ઉદ્યોગકારોને મળશે. જે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ છે એમાં 50 કરતાં ઉપરના સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. આ સેમિનારના જે આપણી સ્ટ્રેન્થ છે, જેમ કે એન્જિનિયરિંગ સેક્ટર્સ છે, મોરબીનો સિરામિક્સ છે, જામનગરનો બ્રાસ સેક્ટર છે, જૂનાગઢનું એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, આ પ્રકારના જે પણ સેક્ટર્સ છે એના અંતર્ગત સેમિનાર કરવામાં આવેલા છે. અને આપણે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ જે સેક્ટરમાં છે, જે સેક્ટર ઇમર્જિંગ સેક્ટર્સ છે, જેમ કે સોલાર મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ, આ અંતર્ગત પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પ્રથમવાર જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ આ સમિટમાં ભાગ લઈ રહ્યું છે, જેનાથી ઉદ્યોગને વેગ મળવાની આશા છે. અલગ અલગ દેશના 14 ડેલિગેટ્સ મળીને કુલ 30 રોકાણકારો આ વાઇબ્રન્ટ સમિટમાં જોડાવાના છે. સોનાના વધતા ભાવ વચ્ચે પણ વિદેશી રોકાણકારો રસ દાખવે તેવી આશા વ્યક્ત કરાઈ છે. રાજકોટની સોનાની ઘડામણ હીરાના દાગીના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. 14 દેશમાંથી 30 બાયર છે એ રાજકોટ આવવાના છે અને જે લોકો અલગ અલગ 18 ફેક્ટરીની મુલાકાતે જશે. રાજકોટ જે છે એમાં પ્લેન ગોલ્ડ જ્વેલરી છે, જે ટેકનોલોજી બેઝ જ્વેલરી જે છે, રાજકોટ એન્ટિક જ્વેલરી છે અને સિલ્વર જ્વેલરી. આ મુખ્ય આપણા અત્યારે 4 છે. અને હવે જે વેલ્યુ એડિશનમાં રાજકોટમાં ડાયમંડ સ્ટડેડ જ્વેલરી અને CVD સ્ટડેડ જ્વેલરી પણ બની રહી છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH